ડીસાની જીઆઈડીસીમાં ફરી ફૂડ વિભાગની ટીમે તેલ મિલમાં દરોડા પાડ્યા. પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા, ચકાસણી અર્થે મોકલાશે. ડીસા શહેરની જીઆઈડીસીમાં ઘી, તેલ, મરચું, હળદર સહિતની ખાદ્ય ચીજોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે. ત્યારે એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ફૂડ વિભાગની ટીમે ડીસા જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં દરોડા પાડીને પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા હતા અને ડીસાની જીઆઈડીસીમાં તેલ મિલોની અંદર મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી એક જાગૃત નાગરિકે રજૂઆત કરતા બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી સહિતની ટીમ જીઆઈડીસીમાં પ્લોટ નંબર 32માં આવેલ શ્રી સવાઈ માર્કેટિંગ ઓઇલ મિલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ઓઇલ મિલમાંથી શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલના જુદા જુદા સેમ્પલ લીધા. ફૂડ વિભાગ સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર ફૂડ વિભાગની કાર્યવાહીથી અન્ય ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.